આરએનું પ્રમાણ 4:3:2:1 આપેલું છે. આ એ નિવૃત્ત થાય છે, બરોબર છે. હવે પાઘડી જે આપેલી છે, જો પાકાશ્રમ જૂની રકમ કહેવાય ને 20,000, તો એ 20,000ની અહીંયા આમનોંધ લખી નાખી છે. હવે 20,000ની આમ એટલે બધાયના મૂડી ખાતે જો એ ઉધાર કર્યો અહીંયા, અને પાઘડી ખાતે જમા લખેલી છે 20,000 રકમ, બરોબર. કયા પ્રમાણમાં? તો કે જૂનું પ્રમાણ જે હતું 4:3:2:1, એટલે 8,000, 6,000, 4,000, 2,000 છે એ ચારેય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, પાઘડી ખાતે જમા કેટલા? 20,000, બરોબર. એ થઈ ગયું. હવે અહીંયા નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે. કેટલું છે? 2:2:1, 2:2:1, બરોબર છે. કોણ નિવૃત્ત થાય? આ પહેલો ભાગીદાર છે ને, CWA એ ચાલુ ભાગીદાર. ઓકે મેં હવે એ કીધું કે આયની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન એ 60,000 રૂપિયા હતું. હવે અહીંયા શું કરવાનું કે આયની રકમ કેટલી થઈ? આયના ભાગની પાઘડી આપણે શોધવી છે. તો અહીંયા જો આમનોંધ આપે એ પછી કરીએ, પણ અહીંયા પહેલાં લાભનું પ્રમાણ શોધવું પડે. જો આ લાભનું પ્રમાણ એ શોધી નાખ્યું, અથવા લાભ શોધ્યો, CW અને A ચોકડી ગુણાકાર કરીને, બરાબર. 1:2:1 આવ્યું. નવું પ્રમાણ છે અને જૂનું પ્રમાણ આપી દીધું છે. અને આપણે ચોથા ચેપ્ટરમાં જોઈએ કે લાભની આપણે ગણતરી કેમ ના કરતા હતા. ત્યાર પછી આયના ભાગની પાઘડી 60,000 ગુણ્યા એનો ભાગ કેટલો હતો? અહીંયા 4/10, બરોબર. એટલે કેટલા એના? 24,000. હવે એ 24,000ને જે લાભનું પ્રમાણ આવ્યું હતું એ પ્રમાણમાં અહીંયા વેચી દીધા છે. 6,000, 12,000 અને 6,000, બરોબર. 24,000ને CWA લાભનું પ્રમાણ છે 1:2:1. હવે એની આમનોંધ આ પ્રમાણે લખાશે. તો તારીખ લખી નાખી, અને ત્રણેયના જે ચાલુ રહેતા ભાગીદારો હોય, બરોબર છે, એના મૂડી ખાતે શું થાય? ઉધાર 6,000, 12,000, 6,000. અને જે નિવૃત્ત થાય એના મૂડી ખાતે શું થાય? રકમ જમા થાય, જે આપણે આમનોંધ હમણાં જોઈ ગયા છે, બરોબર. તો આ રીતનો દાખલો છે. ઉદાહરણ નંબર 11માં પણ હવે પાઘડીનો ભાગ આપી દીધો 35,000, બરોબર. AMTS 5:4:3:2 પ્રમાણ આપેલું છે. હવે એમાં એમ નિવૃત્ત થાય છે, પાઘડીનો ભાગ આપ્યો, પછી નવું પ્રમાણ આપી દીધું 2:3:2 આપી દીધું, બરોબર. પાઘડી અંગેની આમનોંધ લખો. હવે અહીંયા તો 2 ખાતા ઉધાર ને 2 ખાતા જમા છે, બરોબર. હવે પહેલાં જો અહીંયા પાઘડી શોધી નાખી. પહેલાં તો લાભનું પ્રમાણ અહીં શોધી નાખ્યું. લાભ છે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. એનો લાભ આવ્યો માઇનસ આવે ને એને શું કહેવાય? ત્યાગ કહેવાય, બરોબર. પછી ટીનો લાભ આવે છે 3/14 આવે છે. એસનો લાભ આવે છે 2/14 આવે છે. હવે યાદ રાખવાનું કે જે લાભ મળે ને, અહીંયા જો આ જે લાભ મળે આપણે એના મૂડી ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. અને જેનો ત્યાગ હોય ને એને જમા આપવાનું, બરોબર. એટલું યાદ રાખવાનું છે તમારે કે લાભ મળે એના મૂડી ખાતે ઉધાર થાય, અને જે ત્યાગ કરે, ત્યાગ કોણ કરે છે? જો આ એ આવ્યો ને, 1/4 આવ્યો હતો ને ભાગ, બરોબર છે. તો એ શું થશે? જમા થશે. અને જે નિવૃત્ત થાય એમ એના ખાતે તો જમા જ થાય. હવે એની રકમ આ રીતે શોધી છે કે લાભનું પ્રમાણ આટલું એવું બંનેનું છે. કોનું? ટી અને એસનું. અને જે એની રકમ આવે છે અહીંયા આ રીતે આવશે: 35,000 1/14 14/4 એટલે 8,750. આ બંને રકમ જમા થાય 43,750 કુલ આવી રકમ, બરોબર છે.
એમની તો 35,000 આપી દીધી પાઘડીની. હવે એના ઉપર આની ગણવી હોય એટલે એ પદ બનાવ્યું કે 14/14 4/14 35,000 છે. તો 1/14 કેટલી રકમ થાય તો કે 35,000 8,750 આવ્યા. હવે 35,000 અને 8,750 એટલે 43,750 થાય. હવે ટી અને એસનું લાભનું પ્રમાણ છે 3/14 ને 2/14 બરાબર. તો એને એ પ્રમાણમાં મેચી દેવાના છે. તો 43,750 ટીએ આપવાની પાઘડી 43,750 અને 3/5 એટલે 26,250. પછી એસે આપવાની પાઘડી એ જ રકમ પણ 2/5 છે એટલે એના કેટલા આવશે 17,500 આવે છે બરાબર. તો આ રીતે અહીંયા આમનો તે પ્રમાણે લખી નાખી છે. આ કોણ છે તો કે લાભ મેળવનાર બરાબર. ટીના મૂડી ખાતે ઉધાર 26,250, એસના મૂડી ખાતે ઉધાર 17,500, તે એના મૂડી ખાતે જમા 8,750 જે ત્યાગ કરે છે, એમના મૂડી ખાતે જમા 35,000. તો આ પ્રમાણે આમનો જ લખવાની. જ્યારે એકનો ત્યાગ કા અમુક ભાગીદારનો ત્યાગ આવે અને અમુક ભાગીદારનો લાભ આવે તો જે લાભ કરે છે એના મૂડી ખાતે ઉધાર થાય અને જે ત્યાગ કરે છે એના મૂડી ખાતે જમા અને જે નિવૃત્ત થાય એના પણ મૂડી ખાતે આપણે જમા લખીએ છીએ બરાબર. તો એ પ્રમાણે બીજા ઉદાહરણ આપેલા છે. ત્યારબાદ પાઘડીની બધી હિસાબી અસરોને બધું આપેલું છે જે આપણે જોઈ ગયા છે અગાઉ પણ. અને ત્યાર પછી આપણે જે મોટા દાખલા 8 માર્ક્સના જોવાના છે જેમ આપણે પ્રવેશમાં જોઈ ગયા છે તો એ પ્રમાણે આપણે એ દાખલા પછી આપણે જોઈશું. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું, ભાગીદારોના જો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું, પછી ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા બનાવવાના થાય. ત્યાર પછી જો રોકડ બેંક ખાતું હોય તો દોરવાનું, રોકડની અસર હોય તો નહીં દોરવાનું. નહીં તો અહીંયા એવું છે ત્યાં તો આપણે કમ્પલસરી રોકડ બેંક ખાતું દોરતા હતા 5મા ચેપ્ટરમાં. અને છેલ્લે 4થા નંબરમાં નિવૃત્તિ બાદનું પાકું સર્વે આપણે દોરવાનું થશે. અને જે જરૂરી ગણતરી હોય લાભના પ્રમાણની છે અને જે પાઘડીની હોય ગણતરી અને જે પાઘડીની આમનો છે આપણે આમનો જ છે